આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગણતરી ફોર્મને કઈ રીતના ભરવું। હા મિત્રો, તમે પણ એસઆઈઆર ફોર્મ ભરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ગણતરી ફોર્મને કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તો મિત્રો, તમને એક આવું ફોર્મ આપવામાં આવ્યું હશે તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમારો ફોટો બતાવશે, અહીંયા સ્કેન કોડ બતાવશે અને અહીંયા તમારું જે નામ હશે એ બધી ડિટેલ બતાવશે। સૌપ્રથમ મિત્રો અહીંયા તમારે હાલનો ફોટો લગાવી દેવાનો છે, એટલે તમારે પાસપોર્ટ કોપી લઈને અહીંયા ચોંટાડી દેવાનો છે। અહીંયા પાસપોર્ટ ફોટો ચોંટાડ્યા પછી તમે જોઈ શકો છો નીચે ઘણી બધી માહિતી બતાવે છે। તો મિત્રો અહીંયા લખેલ છે જન્મ તારીખ। તો મિત્રો જે પણ તમારી જન્મ તારીખ હોય એ જન્મ તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। જન્મ તારીખ લખ્યા પછી નીચે લખે છે આધાર કાર્ડ નંબર। તો મિત્રો જે પણ તમારો આધાર કાર્ડ નંબર હોય એ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે। આધાર કાર્ડ નંબર લખ્યા પછી નીચે બતાવે છે મોબાઈલ નંબર। તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે। મોબાઈલ નંબર લખ્યા પછી એના નીચે બતાવે છે પિતા વાલીનું નામ। તો મિત્રો અહીંયા તમારા પિતાનું નામ લખી દેવાનું છે। પિતાનું નામ લખ્યા પછી નીચે બતાવે છે પિતા વાલીના મતદાર ઓળખપત્ર નંબર। તો મિત્રો જે પણ તમારા પિતાના ચૂંટણી કાર્ડનો નંબર હોય એ નંબર તમારે અહીંયા લખવાનો છે। પિતાના ચૂંટણી કાર્ડનો નંબર લખ્યા પછી નીચે બતાવે છે માતાનું નામ। તો મિત્રો અહીંયા તમારી માતાનું નામ લખી દેવાનું છે। માતાનું નામ લખ્યા પછી નીચે લખેલ છે માતાનો મતદાર ઓળખપત્ર નંબર। તો મિત્રો અહીંયા તમારા માતાના ચૂંટણી કાર્ડનો નંબર લખી દેવાનો છે। માતાના ચૂંટણી કાર્ડ નંબર લખ્યા પછી નીચે બતાવે છે જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો। તો મિત્રો જુઓ, તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે અહીંયા જીવનસાથીનું નામ લખવાનું છે। તમે સ્ત્રી હો તો તમારે પુરુષનું નામ લખવાનું છે, તમારા પતિનું, અને તમે પુરુષ હો તો તમારી પત્નીનું નામ અહીંયા લખવાનું છે। અને જુઓ તમારા લગ્ન નથી થયા તો તમારે કંઈ પણ કરવાની જરૂર નથી। એના નીચે બતાવે છે જીવનસાથીના મતદાર ઓળખપત્ર નંબર। જુઓ મિત્રો, તમે અહીંયા નામ લખ્યું હોય તો એ વ્યક્તિના ચૂંટણી કાર્ડનો નંબર લખવાનો છે। લગ્ન નથી થયા તો એ કંઈ પણ તમારે લખવાનું નથી। આટલું કર્યા પછી તમે જોઈ શકો છો નીચે બે ઓપ્શન બતાવે છે। અહીંયા લખેલ છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારોની વિગતો, અને અહીંયા લખેલું છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆરમાં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની વિગતો। મિત્રો આની પહેલાં ગણતરી થઈ હતી ચૂંટણી કાર્ડની 2003માં। જુઓ તમારી પાસે 2003નું ચૂંટણી કાર્ડ હોય તો તમારે આ ભાગ ભરવાનો છે, અને તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમારે આ ભાગ ભરવાનો નથી। દાખલા તરીકે મારી ઉંમર અત્યારે 25 વર્ષ છે, એ ટાઈમે મારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું તો તમારે આ ભાગમાં કંઈ પણ કરવાનું નથી। જુઓ મિત્રો, તમારી ઉંમર 40 વર્ષ હોય, 40 થી 38, તો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે, અથવા 40 થી વધારે હશે તો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે। તમે 40 થી અંદરના ઉંમરના હશો તો તમે ચૂંટણી કાર્ડ નહીં ધરાવતા હો, કેમ કે 2003ની અંદર તમારી પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય તો તમારે આ ભાગ ભરવાનો નથી। એના પછી મિત્રો તમારે આ ભાગ ભરવાનો છે। તો સૌપ્રથમ અહીંયા તમારે કોઈ એક વ્યક્તિની માહિતી લખવાની છે। દાખલા તરીકે તમે પિતાની લખો, દાદાની લખો, માતાની લખો, દાદીની લખો, કોઈ પણ એકની માહિતી લખવાની છે। દાખલા તરીકે અહીંયા હું મારા પિતાની માહિતી લખવા માગું છું। અહીંયા લખેલ છે નામ, તો અહીંયા હું મારા પિતાનું પૂરું નામ લખી દઈશ। જે પણ જૂના ચૂંટણી કાર્ડમાં હતું એનું એ નામ અહીંયા હું લખી દઈશ। એ નામ આપણે અહીંયા લખી દેવાનું છે। જુઓ તમને ના મળે તો તમે પીડીએફ દ્વારા જાણી શકો છો, એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે। તો જે નામ જૂનું હોય વ્યક્તિનું, એ વ્યક્તિનું નામ અહીંયા લખવાનું છે। તો અહીંયા મેં મારા પિતાનું નામ લખી નાખ્યું। એના પછી નીચે લખેલ છે મતદાર ઓળખ નંબર। તો મિત્રો અહીંયા તમારા પિતાના ચૂંટણી કાર્ડનો નંબર લખી દેવાનો છે। પિતાના ચૂંટણી કાર્ડનો નંબર લખ્યા પછી એના નીચે લખેલું છે સંબંધીનું નામ। તો મિત્રો અહીંયા તમારે તમારા પિતાના પિતાનું નામ લખવાનું છે। દાખલા તરીકે મેં ઉપર લખ્યું હતું રબારી કરશનભાઈ ગણેશભાઈ, તો નીચે હું લખીશ રબારી ગણેશભાઈ, એટલે કે મારા પિતાના પિતાનું નામ। એના પછી નીચે લખેલ છે સંબંધ। તો મિત્રો ઘણા લોકો વિચારતા અહીંયા કનો સંબંધ લખવાનો, તો મિત્રો આ ફોર્મની અંદર તમારે એ વ્યક્તિ શું સંબંધ છે એ લખવાનું છે। અહીંયા મેં મારા પિતાની માહિતી લખી છે એટલે અહીંયા હું લખી દઈશ પિતાશ્રી, એટલે કે મારા પપ્પાની મેં માહિતી અહીંયા આપી છે। એના પછી નીચે લખેલ છે જિલ્લો। જે પણ તમારો જિલ્લો હોય, જિલ્લો તમારે અહીંયા લખી દેવાનો છે। જિલ્લો લખ્યા પછી એના નીચે બધા રાજ્ય। તો મિત્રો અહીંયા તમારે ગુજરાત લખી દેવાનું છે। ગુજરાત લખ્યા પછી નીચે લખેલ છે વિધાનસભા મત વિભાગનું નામ। તો મિત્રો જે તમે પીડીએફમાં ડાઉનલોડ કરવા જશો ત્યાં લખેલો હશે એ જોઈને તમારે અહીંયા લખી દેવાનું છે। તો આપણે અહીંયા લખી દીધો। એના પછી નીચે લખેલ છે વિધાનસભા મત વિભાગનો નંબર। તો મિત્રો તમે જ્યારે પીડીએફમાં
જૂની માહિતી જોવા જશો તે આ સાઈડ ખૂણામાં ઉપર લખેલો નંબર હશે, એ નંબર તમારે અહીંયા લખવાનો છે. એના પછી અહીંયા છે ભાગ નંબર. તો મિત્રો અહીંયા ભાગ નંબર બતાવશે પીડીએફમાં, એ ભાગ નંબર તમારે અહીંયા લખવાનો છે. ભાગ નંબર લખ્યા પછી અહીંયા લખે છે અનુક્રમ નંબર. તો મિત્રો જે પણ ફોર્મની અંદર અનુક્રમ નંબર બતાવતો હોય પીડીએફમાં, એ અનુક્રમ નંબર તમારે અહીંયા લખવાનો છે. આટલું કર્યા પછી અહીંયા મિત્રો તમારી એક સાઇન કરી દેવાની છે. તમે જે પણ સાઇન કરતા હો, અંગૂઠો કરતા તો અંગૂઠો, સાઇન કરતા હો તો સાઇન અહીંયા કરવાની છે. આટલું કર્યા પછી તમારે આ ફોર્મને બીઓલને ત્યાં જમા કરાવી દેવાની છે. તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.